ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્ર અંતર્ગત હવે આપણે 12મું સૂત્ર જોઈએ. ભવતુ નિશ્ચય દાઢયાત ઊર્ધ્વમ શાસ્ત્ર રક્ષણમ. ભવતુ એટલે પણ, નિશ્ચય દાઢયાત એટલે ઉચ્ચતમ સ્થિતિમાં સ્થિર થયા પછી, શાસ્ત્ર રક્ષણમ એટલે શાસ્ત્રોનું રક્ષણ અથવા શાસ્ત્રોને અનુકૂળ આચરણ. એટલે કે ઉચ્ચતમ સ્થિતિમાં સ્થિર થયા પછી પણ શાસ્ત્રોનું રક્ષણ કરવું જોઈએ, એટલે કે શાસ્ત્રાનુકૂળ આચરણ કરવું જોઈએ. અહીં નારદજી આપણને સમજાવે છે કે ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત થયા પછી પણ સાધકે શાસ્ત્રને અનુકૂળ આચરણ કરવું જોઈએ, કારણ કે શાસ્ત્રો એ પરમાત્માની વાણી છે. તે સાધકનો માર્ગ પ્રશસ્ત કરનાર જ્યોતિ છે. ઘણી વખત કેટલાક સાધકો પોતાને શાસ્ત્રોના નિયમોથી પર માનવા લાગે છે અને તેનું પાલન કરતા નથી. તેથી સાધકને માર્ગદર્શન આપતા નારદજી કહે છે કે ઉચ્ચતમ સ્થિતિમાં સ્થિર થયા પછી પણ શાસ્ત્રોનું રક્ષણ અને શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એટલે જ ભગવદ્ ગીતામાં કહ્યું છે ને, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્તુમ ઇહ અર્હસી. યાની શાસ્ત્ર જ પ્રમાણ છે એ નિર્ણય કરવા માટે કે તારે શું કરવું અને શું ન કરવું એમ સમજ કે શાસ્ત્ર વિધિથી નિયત કર્મ જ કરવા યોગ્ય છે. શાસ્ત્રાજ્ઞા અનુસાર આચરણ કરનાર સાધક જલ્દીથી વિકાસના પથ પર આગળ વધે છે. તે હંમેશા પ્રસન્નચિત્ત અને નિર્ભય રહે છે. તે સદા સંતોષી હોય છે. તે પોતે સમજી શકે છે કે તે સાચા માર્ગ પર ધીમે ધીમે વિકાસ સાધી રહ્યો છે. જે વ્યક્તિ કે સાધક શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરે છે, એની શ્રદ્ધા મજબૂત બને છે અને લાકડામાં જેમ ખીલી ઠોકવામાં આવે તો એના માટે હથોડો વારંવાર મારવો પડે છે, તેમ શાસ્ત્રની આજ્ઞાને ચુસ્ત રીતે વળગી રહેવાથી આપણા સંસ્કાર અને શ્રદ્ધા દ્રઢ બને છે. હવે જો આમ ન કરવામાં આવે તો શું થાય તે બતાવતા સૂત્ર 13માં નારદજી કહે છે, અન્યથા પાતિત્ય શાંકયા. અન્યથા એટલે નહીં તો, પાતિત્યા શાંકયા એટલે પડવાનો ભય છે. જે સાધકે થોડો ઘણો આધ્યાત્મિક વિકાસ સાધ્યો હોય તે જો સાવચેત ન રહે અને શાસ્ત્ર આજ્ઞાઓનું પાલન ન કરે તો તે પોતાની પ્રગતિને અવરોધે છે અને ખરાબ રીતે નીચે પડે છે. તેથી જ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં ભગવાન કહે છે, યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરાગતિમ. જે પુરુષ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, તે ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે ન તેને પરમ ગતિ અથવા સુખ મળે છે. જો કે શાસ્ત્રોક્ત આજ્ઞાના અમલીકરણમાં સમયાનુસાર ફેરફાર કરવો આવશ્યક છે. જૂની શાસ્ત્રાજ્ઞાઓને વર્તમાન સમયના સંદર્ભમાં ચકાસી અનાવશ્યક વસ્તુઓ બાદ કરી સાધકને માટે ઉપયોગિતા અને શક્તિને અનુરૂપ બનાવવી જોઈએ. આમ થાય તો જ શાસ્ત્ર રક્ષણ થઈ શકે. એ પછી 14મા સૂત્રમાં નારદજી કહે છે, લોકો અપી તાવદ એવ કિંતુ ભોજનાદિ વ્યાપારઃ તુ આ શરીર ધારણાવધિ. લોકો અપી એટલે લૌકિક કર્મો પણ, તાવદ એવ ત્યાં સુધી, કિંતુ પરંતુ, ભોજનાદિ વ્યાપાર ભોજન વગેરે કાર્યો, તું એટલે તો, અને આ શરીર ધારણાવધિ એટલે આ શરીર ધારણ કરેલું રહેશે ત્યાં સુધી. એટલે કે લૌકિક વ્યવહાર તો કરવા જોઈએ, પણ ભોજન વગેરે કાર્યો પણ આ શરીર રહેશે ત્યાં સુધી ચાલુ જ રહેશે. જ્યાં સુધી આપણી પાસે આ મનુષ્ય શરીર છે ત્યાં સુધી આપણે સૌએ લૌકિક વ્યવહારો જેવા કે ભોજન, સ્નાન, કુટુંબનું ભરણ પોષણ અને લોકરીતિનું પાલન વગેરે કરવા જ પડે છે. હવે આગળ આપણે પછીથી જોઈશું. હરિ ઓમ તત્સત.